વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે। વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની પણ ભીતિ છે। તો આ તરફ ધરમપુર તાલુકા ખાતે કમોસમી વરસાદને કારણે લગ્નમાં વિઘ્ન આવ્યું। કમોસમી વરસાદને કારણે લગ્નમાં વિઘ્ન આવ્યું। વરસાદને કારણે લગ્ન મંડપ ખરાબ થઈ ગયા। તો બીજી તરફ કેરીનો જે પાક છે એ પાક પણ બગડી જશે તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। સંવાદદાતા અક્ષય કદમ વધુ જાણકારી આપી રહ્યા છે। અક્ષય, અત્યારે કેવો માહોલ છે ત્યાં? જી જિજ્ઞાસા, આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વલસાડ શહેર સહિત આજુબાજુના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો સાથે સાથે વાત કરવામાં આવે તો હાલ કેરીની સિઝન ચાલી રહી છે, જેને કારણે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે અને કેરીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ધરમપુર તાલુકા ખાતે કમોસમી વરસાદને કારણે લગ્નમાં વિઘ્ન આવ્યો છે। મંડપ જે છે તે મંડપ આખો પલળી ગયો છે અને સાધન જે સામગ્રી હતી તે ખરાબ થઈ ગઈ, જેને કારણે લગ્નમાં પણ વિઘ્ન આવ્યું છે એવું કહી શકાય છે। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો વલસાડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો। કમોસમી વરસાદને કારણે લગ્નમાં પણ વિઘ્ન આવ્યું હતું। મંડપ સહિતનું જે તેમનો સમગ્ર તૈયારીઓ હતી એ પણ પાણી ફરી વળ્યું હતું।